નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું, શું ન કરવું. તો આજે તારીખ 17/3/2026 મંગળવાર. તો મિત્રો, આજે શું કરવું શું ન કરવું જાણતા પહેલાં જોઈએ આપણે આજનો અભિજીત મુહૂર્તનો સમય. આજના અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:24 બપોરે 1:12. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 3:48 શરૂ થઈને બપોરે 5:19 સુધી આજનો રાહુકાળ રહેશે. આ સમયમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ શરૂ ન કરવું. તો મિત્રો, હવે સમય થયો છે આજે કોણે શું કરવું શું ન કરવું તે જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે કોઈ મીઠી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ અથવા ભગવાનને ધરાવીને લોકોને પ્રસાદ રૂપે વહેંચવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ત્રાહિત વ્યક્તિની સલાહ માનીને સારા સંબંધો બગાડતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે કયા દેવતા આપને સહાયક રહેશે. તો મિત્રો, આજે તમારી પર હનુમાનજીની કૃપા ઉતરતી દેખાય. તો હવે જોઈએ આપણે શરીરમાં કયું અંગ આપણને આજે પરેશાન કરી શકે છે. તો આજે તમને તમારા કરોડરજ્જુમાં નાની મોટી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ખોટા વ્યક્તિને તમારી અંગત વાતો કહેતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી આપણને સહાયક થઈ શકે છે. તો આજે માં લક્ષ્મીની કૃપા તમને મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે તમારે તમારી આંખોનું ધ્યાન રાખવાનું છે. આંખો તમને પરેશાન કરી શકે છે. હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે કોઈ નજીકના મંદિરમાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ. આ કામથી છે ને આપણે આપણા જીવનમાં પિતૃદોષ ઘટાડી શકીએ છીએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ મજબૂર માણસનો ખોટી રીતે લાભ નહીં ઉઠાવતા. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આપણને સહાયક થાય છે. તો મિત્રો, આજે તમને તમારા કુળદેવીની સહાય મળતી દેખાય છે. તો મિત્રો, આજે શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો આજે તમારા શરીરની નસો ત્યાં કંઈક નાની મોટી ખરાબી આવે ને એનાથી તમને પરેશાની થઈ શકે છે. હવે જોઈએ આપણે ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ઘરના વડીલ કુટુંબના વડીલોની સેવા કરવી જોઈએ. એમનો ખ્યાલ રાખવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બિનજરૂરી વસ્તુઓ ખરીદતા નહીં. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતાઓ સહાયક થઈ શકે છે. કર્ક રાશિવાળા માટે આજે નરસિંહ ભગવાનના આશીર્વાદ મળતા દેખાય છે. એનાથી તમને મોટો લાભ મળે. તો હવે જોઈએ આપણે આપણા શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે. તો મિત્રો, આજે તમને સાથળના જોઈન્ટ થાપાના જોઈન્ટ્સ પરેશાન કરી શકે છે. એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે પોતાના નજીકના સ્નેહીઓને જો તકલીફ હોય ને તો એને મદદરૂપ થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વડીલ સાથે ખોટો વ્યવહાર કરતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવની કૃપા આપણને પ્રાપ્ત થતી દેખાય છે. તો મિત્રો, આજે હનુમાનજીની કૃપા તમને અવશ્ય મળે અને તમારા કામ સરળ થાય. તો હવે જોઈએ આપણા શરીરમાં કયું અંગ આપણને તકલીફ આપી શકે છે. તો મિત્રો, આજે તમને તમારા માથાનો દુખાવો પરેશાન કરી શકે છે ને એનાથી તમારી તકલીફ વધી શકે છે. તો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે લાલ ચંદનનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં કોઈ પણ પ્રકારની તોડફોડ નહીં કરાવતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ આપણને સહાયક છે. તો મિત્રો, આજે તમારા કુળ દેવતા તમને સહાય કરી શકે છે. હવે જોઈએ આપણે કયું અંગ આપણા શરીરમાં આપણને પરેશાનીમાં મૂકી શકે છે. તો મિત્રો, આજે તમારા કમરના જે મણકા છે ને એમાં નાની મોટી ખરાબી આવી શકે છે. એમાં લોહીનું પ્રમાણ ઓછું થઈ શકે છે.
આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? હે, ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો હવે જોઈએ આપણે 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ વાળાએ આજે શું કરજો? તુલા રાશિ વાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પરસ્ત્રી સાથે ખોટો સંબંધ બાંધતા નહીં. તો હવે જોઈએ આપણે કયા દેવ દેવી આપણને અનુકૂળતા આપી શકે છે. તો આજે તમને માતા મહાકાલીના આશીર્વાદ મળતા દેખાય છે. એમનાથી તમને સારો લાભ પ્રાપ્ત થાય. શરીરમાં કયું અંગ તમને તકલીફ આપી શકે છે? તો આજે શરીરમાં આપણે ચામડીના રોગ આપણને સતાવી શકે છે. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે રેવડી, બુંદી અથવા કોઈક મિષ્ટાન ભગવાનને ધરાવવું જોઈએ. અને એમાં પણ જો બુંદી કે રેવડી હનુમાનજીને ધરાવીને પ્રસાદ ખાશો, ખવડાવશો તો દિવસ સરળ થશે. શું નથી કરવાનું? મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં. તો મિત્રો, હવે જોઈએ કે કયા દેવી દેવતા આપને અનુકૂળતા પ્રદાન કરશે. તો આજે તમને શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત થતી દેખાય છે. હવે જોઈએ આપણે આપણા શરીરમાં કયું અંગ આપણને તકલીફ આપી શકે છે. તો મિત્રો, આજે શરીરમાં લોહીનો બગાડ થવાની શક્યતાઓ છે. તો પહેલેથી જ એની તપાસ કરાવી લેજો. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે કુટુંબના જે વડીલો છે ને એમની ખેર ખબર પૂછવી જોઈએ. જરૂર હોય તો એમની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સફાઈ કર્મીનું અપમાન નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવતા આપને અનુકૂળ થાય છે. તો આજે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થતી દેખાય. કયું અંગ શરીરમાં તકલીફ આપે? તો મિત્રો, આજે શરીરના મસલ્સ તમને દુખાવાના રૂપે પરેશાન કરી શકે છે. હવે જોઈએ આપણે 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળાએ આજે શું કરજો? મકર રાશિવાળાએ આજે ખાસ લાલ ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવવો જોઈએ. ગાયની સેવા અચૂક કરજો. આજે શું નથી કરવાનું? મિત્રો, આજે ધંધામાં કોઈ નવો ભાગીદાર જોડવો નહીં. કયા દેવ આપણને સહાય કરી શકે છે? તો આજે તમને બ્રહ્મા અને વિષ્ણુ બંને દેવો સહાયક થતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? શરીરમાં આજે ખભાના સ્નાયુઓ આપણને તકલીફમાં મૂકી શકે છે. તો હવે જોઈએ આજે 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે કોઈ પણ કામમાં ધીરજ રાખીને આગળ વધવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે શેર સટ્ટામાં રોકાણ નહીં કરતા. તો મિત્રો, આજે કયા દેવ આપને સહાયક રૂપે મદદ કરી શકશે? તો આજે તમને માં નવદુર્ગાની સહાય મળતી દેખાય છે. તો હવે જોઈએ આપણે શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે. તો મિત્રો, આજે તમારે આંખોનું ધ્યાન રાખવાનું છે. આંખમાં ઇન્ફેક્શન લાગી શકે છે અથવા તો આંખમાં કોઈ નાની મોટી ખરાબીનો સામનો કરવો પડે.
તો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળાએ આજે શું કહ્યું? મીન રાશિવાળાએ આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન જે બગડેલો હોય ને તે ઘરમાં રાખવો નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આપણને સહાય કરી શકે. તો આજે તમને નરસિંહ ભગવાન અને ભૈરવજી આ બંને દેવો તમને સહાય કરી શકે. શરીરમાં કયું અંગ આપણને ખરાબી આપે? તો આજે શરીરના મસલ્સ અને શરીરના તમારા નાના નાના જે જોઈન્ટ્સ છે, હાડકાના જોઈન્ટ્સ, એમાં નાની મોટી ખરાબી આવી શકે છે. તો એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન, કયા દેવ સહાયક છે, કયું અંગ આપણને પરેશાન કરી શકે છે, એની સંપૂર્ણ જાણકારી મેં તમને આ વિડીયોમાં આપી. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.